દોસ્તો, સ્વાગત છે તમારું પાયલની કુકિંગમાં. તો આજે આપણે બનાવીશું પૌવા અને સોજીનું એકદમ નવો જ નાસ્તો. આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઓછા તેલમાં જ બનીને રેડી થઈ જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે આપણે અહીંયા 1 કપ જેટલા આપણે જે રેગ્યુલર પૌવા બટાકામાં યુઝ કરીએ તે જ આપણે અહીંયા પૌવાને લઈ લીધા છે. તો પૌવા આપણે આ રીતે 1 કપ જ લેવાના છે. તો પૌવા 1 કપ લઈ લીધા છે. તો હવે આપણે તેને આ રીતે એક બાઉલમાં આ રીતે આપણે લઈ લઈશું પહેલાં. અને હવે આપણે તેને પાણીથી સારી રીતે ધોઈ અને એકદમ સરસ એવા ક્લીન કરી લઈશું. તો હવે આપણે તેમાં પાણી એડ કરી અને આને એકદમ સરસ એવા ધોઈ લઈશું, જેથી કરીને તેમાં રહેલો બધો જ કચરાનો ભાગ છે તે નીકળી જાય. તો આ રીતે આપણે એકદમ સરસ પૌવાને ધોઈ લેવાના છે 1 થી 2 પાણીથી સારી રીતે. અને આમાં રહેલું બધું જ પાણી સારી રીતે કાઢી અને આને આપણે આ રીતે 5 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું, જેથી કરીને તે સારી રીતે પલળી જાય. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આવા આપણા પૌવા છે તે એકદમ સરસ પરફેક્ટ પલળી ગયા છે. તો હવે આપણે તેને પીસવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. તો હવે આ બધા જ પૌવા છે તે આપણે આ મિક્સરમાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે તેને બધા જ તેમાં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે પૌવા લીધા છે તેના અડધા એટલે કે અડધા કપ જેટલી આપણે આમાં સોજી એડ કરીશું. તમે કોઈ પણ સોજી લઈ શકો છો. અને હવે આપણે ટોટલ આમાં અડધા કપ જેટલું ખાટું દહીં એડ કરીશું. તો આપણે દહીં તેમાં એડ કરી દીધું છે. અને દહીં કે છાશ આપણે ખાટી જ લેવાની છે. જો તમે છાશ લેતા હોય તો તમારે 1 કપ જેટલી છાશ લેવાની રહેશે. અને હવે આપણે તેમાં 2 લીલા મરચાં અને થોડા આદુના ટુકડા આપણે એડ કરી દઈશું. અને હવે આપણે તેમાં અડધા કપથી થોડું ઓછું પાણી આપણે પહેલાં એડ કરીશું. અને પાણી એડ કરી અને હવે આપણે આને સરસ એવું સ્મૂથ પીસી લઈશું. તો આ રીતે આપણે તેને એકદમ સરસ પીસીને તૈયાર કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ એવું બેટર પીસી અને તૈયાર કરી લીધું છે. તો આની કન્સિસ્ટન્સી થોડી થીક લાગે છે મને. તો આપણું બેટર થોડું એવું થીક છે. તો હવે આપણે આમાં બીજું થોડું પાણી ઉમેરીશું અને આને એકદમ ફાઇન એવું પેસ્ટ બનાવી અને રેડી કરીશું. તો આપણે આમાં બીજું થોડું એવું પાણી ઉમેરી અને આને પણ આપણે સારી રીતે પીસી લઈશું. તો મેં આમાં ટોટલ અડધા કપ જેટલું જ પાણી એડ કર્યું છે. અને હવે આપણે આને એકદમ સ્મૂથ એવું આ રીતે પીસી અને રેડી કરી દઈશું. આપણે આને વધારે પડતું પતલું નથી રાખવાનું. અને હવે આ બધા જ બેટરને આપણે એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ પરફેક્ટ આ રીતે થોડું થીક અને એકદમ સ્મૂથ એવું બની અને આ રીતે તૈયાર કરી લીધું છે. તો હવે આપણે આને આ રીતે સરસ એવું મિક્સ કરી અને 1 મિનિટ માટે આપણે આને ફેટી લઈશું, જેથી કરીને તેમાં હવાના કણો ભળાય અને આપણો નાસ્તો એકદમ સોફ્ટ બની અને રેડી થઈ જાય. તો આ રીતે એકદમ સરસ તેને મિક્સ કરી દઈશું. અને સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે આમાં 1 મી સૂકું લાલ મરચું છે તેને આ રીતે ઝીણા ઝીણા પીસમાં આ રીતે કટ કરી લીધું છે, તે આપણે આમાં એડ કરી દઈશું. આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાનું. આ રીતે આપણે 1 સૂકા મરચાંને આ રીતે આપણે કટ કરીને રાખીને એડ કરીશું, તેનો એકદમ સરસ એવો દેખાવ આવી જશે. અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું. અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે બધી જ વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી બધી જ વસ્તુને મિક્સ કરી દીધી છે મેં. તો હવે આપણે આને ઢાંકી અને પહેલાં આપણે આને સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે નાસ્તો બનાવવા માટે આ રીતે એક પ્લેટ લઈ લીધી છે. તમે કોઈ પણ જાતની આ રીતે થાળી હોય, ડીશ હોય કે આ રીતે પ્લેટ આ રીતે લઈ લેવાની. તો હવે આપણે આ પ્લેટમાં આપણે સારી રીતે ઓઇલ લગાવી દઈશું. તો આ રીતે આપણે સરસ એવું આ રીતે પીંછી વડે આપણે તેલ લગાવી દઈશું, જેથી કરીને આપણો નાસ્તો છે તે આપણે અંદર ચીપકે નહીં અને એકદમ સરસ આપણે બની અને રેડી થઈ જાય. તો આ રીતે સરસ એવું તેલ લગાવી દીધું છે મેં પ્લેટ ઉપર આ રીતે સરસ. અને આપણે પહેલાં આ રીતે થાળીમાં પ્લેટમાં સરસ એવું તેલ લગાવી અને પછી જ આપણે આ રીતે નાસ્તામાં એનો કે આપણે ખાવાનો છોડ આવે તે આપણે એડ કરવાનો છે. તો હવે આપણે પહેલાં આને સારી રીતે મિક્સ કરી લઈશું બેટરને. અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું આપણે ઈનો એડ કરીશું, જેથી કરીને આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી જાય. અને ઈનાને એક્ટિવેટ કરવા માટે આપણે આમાં થોડું પાણી એડ કરી અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. અને આપણું બેટર ઈનો એડ કરવાથી એકદમ સરસ એવું ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે પહેલાં બધી જ તૈયારી કરી લેવાની અને પછી જ આપણે આમાં ઈનો એડ કરી અને મિક્સ કરવાનું. અને હવે આપણે જે તેલવાળી થાળી કરીને રાખી છે તેમાં બધું જ બેટર આપણે એડ કરી દઈશું. તો આ રીતે આપણે બધું જ બેટર તેમાં એડ કરી દીધું છે. તો હવે આપણે થાળીને આ રીતે 2 વખત આ રીતે ટેપ કરી દેવાની, જેથી કરીને બધું જ બેટર એકદમ સારી રીતે સેટ થઈ જાય. અને હવે આપણે તેમાં ઉપરથી થોડોક ગરમ મસાલા પાવડર એડ કરીશું.
આ રીતે ગરમ મસાલો એડ કરવાથી બધા જ મસાલાનું ફ્લેવર આપણે આમાં આવી જાય છે. અને હવે આપણે પહેલેથી જ પાણી ગરમ થવા રાખી દીધું છે અને આપણું પાણી એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. આ રીતે મેં એક આ રીતે પેન લીધું છે અને તેના ઉપર આપણે આ રીતે સ્ટેન્ડ રાખ્યું છે. અને હવે આ સ્ટેન્ડ ઉપર આપણે આ નાસ્તાની પ્લેટ છે તેને આપણે રાખી દઈશું. તો આ રીતે સરસ તેની નાસ્તાની પ્લેટ સારી રીતે સેટ કરી દેવાની. જો તમારી પાસે સ્ટીમર હોય તો તમે સ્ટીમરમાં પણ આ નાસ્તો બનાવી શકો છો. અને હવે આપણે આને સરસ એવું ઢાંકી અને 15 મિનિટ જેવું આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને કૂક કરીશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો આ રીતે આપણો નાસ્તો એકદમ સરસ બફાઈ અને તૈયાર થઈ ગયો છે. આ રીતે ચક્કાની મદદથી આપણે ચેક કરીએ તો એકદમ સરસ તે ક્લીન બહાર આવે છે. નાસ્તો આપણો એકદમ સારી રીતે બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આને કાઢી અને સરસ એવો ઠંડો કરી લેવાનો છે. તો આ રીતે નાસ્તો કાઢી લીધો છે. તો હવે આપણે આને એકદમ સારી રીતે ઠંડો કરી લઈશું, જેથી કરીને એના પીસ એકદમ સારા એવા પડીને રેડી થાય. તો આપણો નાસ્તો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે ચક્કાની મદદથી તેની આ રીતે કિનારી છે તે પહેલાં આ રીતે અલગ કરી લઈશું. અને હવે આપણને જે પણ શેપ પસંદ હોય તે શેપમાં આપણે આ નાસ્તાને કટ કરીશું. તો આ રીતે હું તેને પહેલાં આ રીતે ચોરસ ક્યુબમાં આપણે તેને સરસ એવા કટ કરી લઈશું. તો આ રીતે પહેલાં આપણે ઊભા કટ આ રીતે આપણે લગાવી દઈશું. તો આ રીતે આપણે ઊભા કટ લગાવી દીધા છે. તો આ જ માપથી આપણે તેમાં આડા કટ લગાવી દઈશું. તો આ રીતે આપણે એકદમ સરસ તેને ચોરસ ક્યુબમાં પહેલાં આ રીતે કટ કરી લેવાનો છે. તો આ રીતે મેં બધો જ નાસ્તો એકદમ સારી રીતે કટ કરી અને એકદમ પરફેક્ટ એવું કટ કરી લીધું છે. તો હવે આપણે તેને અલગ કરી લઈશું. તો આ રીતે તવેતાની મદદથી એકદમ સારી રીતે આ બધા જ પીસ છે તેને આપણે આ રીતે અલગ કરી અને થાળીમાંથી અલગ કરી દઈશું. તો આ રીતે આપણે બધો જ નાસ્તો છે તે અલગ કરી અને રેડી કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ સારી રીતે પરફેક્ટ બની ગયો છે. તો આ રીતે આપણે બધા જ નાસ્તાને પ્લેટમાંથી આ રીતે સરસ એવા અલગ કરી દઈશું અને આપણો નાસ્તો એકદમ સારી રીતે અલગ પણ થઈ જાય છે અને એકદમ સરસ એવું બોઇલ થઈ અને રેડી થઈ ગયો છે. તો આ રીતે આપણે તેને બધા જ નાસ્તાને કાઢી લઈશું. તો આપણો બધો જ નાસ્તો એકદમ સરસ અલગ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આને એકદમ સરસ સુંદર આપણે તેને દેખાવ આપવા માટે આ રીતે એક પીસ આ રીતે આપણે લઈ અને આને આ રીતે વચ્ચેથી આપણે કટ કરી લેવાનો છે. તો આ રીતે આપણે તેને વચ્ચેથી કટ કરીશું તો એકદમ સરસ તેને ટ્રાયેંગલ શેપ આવી જશે. તો આ રીતે આપણે બધા જ નાસ્તાને ટ્રાયેંગલ શેપમાં આપણે આ રીતે કટ કરી દઈશું, જેથી કરીને આનો દેખાવ પણ એકદમ સરસ આવે એટલા માટે. તો આ રીતે મેં બધો જ નાસ્તો આ રીતે કટ કરી અને રેડી કરી દીધો છે. તો હવે આપણે આને આ રીતે પણ ખાઈ શકીએ છીએ, પણ આપણે તડકો મારીને ખાઈશું. તેનો તડકો મારવા માટે મેં એ પેનમાં થોડું તેલ લીધું છે અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું અને રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું. અને રાઈ આપણી ફૂટી જાય એટલે આપણે તેમાં થોડુંક જીરું એડ કરીશું અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. અને આપણા તલ એકદમ સારી રીતે ચટક જાય એટલે આપણે તેમાં થોડા મીઠા લીમડાના પાન છે તેને આ રીતે મેં પીસમાં કટ કરી લીધા છે તે એડ કરીશું અને થોડી આપણે હિંગ એડ કરીશું. અને હવે આ બધો જ નાસ્તો જે આપણે રેડી કરીને રાખ્યો છે તે બધો જ નાસ્તો આપણે આમાં એડ કરી દઈશું. અને નાસ્તો મેં તેમાં એડ કરી દીધો છે. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ તેલમાં આપણે તેને કોટિંગ કરી લઈશું. તો આ રીતે મેં બધો જ નાસ્તો મિક્સ કરી દીધો છે. તો આપણો એકદમ ફટાફટ પૌવાનો નાસ્તો છે તે બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આને નીચે ઉતારી અને સર્વ કરી દઈશું. તો એકદમ સોફ્ટ અને પોચો રૂ જેવો આપણો પૌવા અને સૂજીનો નાસ્તો છે તે બની અને તૈયાર થઈ ગયો છે. આને તમે પૌવાના ઢોકળા પણ કહી શકો છો. તો દોસ્તો તૈયાર છે આપણા પૌવાના એકદમ સરસ એવા ઢોકળા. અને આપણે ચટણી કે કેચઅપ સાથે ખાઈ શકીએ છીએ. તો દોસ્તો તૈયાર છે પૌવાનો નાસ્તો.